નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 4 પ્રથમ સત્ર સન 2, જેમાં એક્ટિવિટીઝ 1ની વાત કરીએ તો એક્ટિવિટીઝ 1ની અંદર રીડ ધીસ વર્ડ્સ એલાઉડ, એટલે કે આપેલા જે શબ્દો છે એને આપણે જોરથી વાંચવાના છે, મોટેથી વાંચવાના છે. તો એ આપણે વર્ગની અંદર અથવા ઘરે બેઠા પણ વાંચી શકીએ છીએ. જેમાં વાઇન્ડ પહેલો શબ્દ છે, વાઇન્ડ, સ્ટ્રોંગેસ્ટ, અપ્રોચ, બિલો ઓફ, ટેક ઓફ, રેપ્સ, ટાઇટલી અને બ્રાઇટર. ક્વેશ્ચન્સ નંબર 1. ક્વેશ્ચન્સ નંબર 1ની અંદર એવું કીધું છે, સૂચના આપી છે કે રીડ ધ સ્ટોરી ફ્રોમ ધ ટેક્સ્ટબુક એક્ટિવિટી 1 એન્ડ રાઇટ હુ સેડ ધીસ વર્ડ. જોઈએ આપણે નંબર 1. આઈ કેન અપ્રોચ ટ્રીઝ. તો જવાબ આવશે ધ વાઇન્ડ. નંબર 2. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. જવાબ છે સન. આગળ નંબર 3. આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. ધ વાઇન્ડ. નંબર 4. નંબર 4ની અંદર આપણે જોઈએ તો નાઉ લેટ મી ટ્રાય ધ સન. જવાબ આવશે ધ સન. નંબર 5. હુ વિન યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. તો ધ વિન્ડ. જોઈએ ક્વેશ્ચન્સ નંબર 1નો બી. એમાં એવી સૂચના આપણને આપવામાં આવી છે કે એરેન્જ ધ સેન્ટેન્સ ઇન અ ક્રોનોલોજીકલ ઓર્ડર, એટલે ક્રમમાં એને ગોઠવવાના છે. તો અહીંયા આપણને આપેલું છે એ પ્રમાણે જોઈ લઈએ આપણે કે પ્રથમ કયો આવશે. તો પ્રથમ નંબરે આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. બીજા નંબરે આઈ કેન અપ્રોચ ટ્રીઝ. ત્રીજા નંબરમાં કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. ચોથા નંબરની અંદર નાઉ લેટ મી ટ્રાય. અને પાંચમું છે યુ વિન યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. આગળ જોઈએ તો આગળ ક્વેશ્ચન્સ નંબર 1નો સી. રીડ ધ સ્ટોરી એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે અહીંયા આપેલી સ્ટોરી વાંચવાની છે અને પછી એનો આપણે સાચા છે કે ખોટા એવા જવાબ આપવાના છે. જોઈએ નંબર 1. નંબર 1ની અંદર કીધું છે ધ ડેઝ વેર લોંગર ધેન 2 days લોંગ એગો. જવાબ છે ફોલ્સ. નંબર 2. ધ સન રેસ એક્રોસ ધ અર્થ. ફોલ્સ. નંબર 3. મીરુ વોઝ અ ક્લેવર બોય. ટ્રુ. નંબર 4. મીરુ ડિસાઇડેડ ટુ સ્લો ડાઉન ધ સન. ટ્રુ. ધ સન ડિસએગ્રીડ વિથ મીરુઝ રિક્વેસ્ટ. ફોલ્સ. નંબર 6. ધ ડેઝ આર લોંગર નાઉ therefore people get more time to enjoy the daylight. જવાબ છે ટ્રુ. ક્વેશ્ચન્સ નંબર 2 અને એમાં એ. એવી સૂચના આપવામાં આવી છે કે મેક અ સેન્ટેન્સ યુઝિંગ ગિવિંગ વર્ડ્સ. અહીંયા 3 અલગ અલગ વર્ડ્સ આપેલા છે એક્ઝામ્પલની અંદર, ઝીબ્રા, હોર્સ એન્ડ ટોલ. એના આધારે ઝીબ્રા ઇઝ ટોલર ધેન હોર્સ. તો આપણે બનાવવાના છે એવી રીતે. તો પહેલું બનશે આપણે રેટ ઇઝ સ્મોલર ધેન રેબિટ્સ. આગળ જોઈએ નંબર 2. નંબર 2ની અંદર કીધું છે કે બુલેટ ટ્રેન ફાસ્ટર ધેન બસ. નંબર 3. નંબર 3માં જોઈએ હની જગરી અને સ્વીટ. તો હની ઇઝ સ્વીટર ધેન જગરી. નંબર 4. બંગલોઝ ઇઝ બિગર ધેન
hurt. નંબર 5, sun is brighter than moon. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2નો બી. એની અંદર સૂચના આપી છે તે રીડ ધીસ ડાયલોગ્સ, fill in the blanks using the giving option, then interact it. પહેલાં આપણે પૂછવાનું પછી ચર્ચા કરવાની. તો પ્રથમ ક્રિશી ગુડ મોર્નિંગ અને પછી આવશે વાય આર યુ લેટ ટુડે. આયુષી સેઝ because I was stuck in the traffic. Krisiv says, did you bring my book with you? Ayushi says, oh, have not. Read અને therefore. આગળ જોઈએ તો Krisiv says, ha 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 ha, you are a slow reader. You are a slow reader. Let's hurry up. Our teacher has already reached the class. આગળ જોઈએ ક્વેશ્ચન્સ નંબર 2C. એની અંદર સૂચના આપવામાં આવી છે કે રીડ ધીસ ડાયલોગ, fill in the blanks using the giving option, then interact it. જે ઉપર મુજબ સૂચના હતી એવી જ સૂચના છે. આપણે અહીંયા આપેલા શબ્દો છે એમાંથી પસંદ કરવાના હોય છે આમાં, અને એના આધારે આપણે જવાબ તૈયાર કરવાના છે. જોઈએ નંબર 1. જેનિસા સેઝ, હાય વિયાન, લેટ્સ go to the zoo. Vian says, that's a very good idea. Janisa, look at that elephant. It is the biggest animal in the jungle. Vian says, yes Didi, but it cannot run faster than my favorite animal, horse. આગળ જોઈએ Janisa says, I agree, but horse is slower than cheetah. Vian says, do you know a zebra can longer than a cheetah? Janisa, that's amazing. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2D. રીડ ધીસ ડાયલોગ્સ, આન્સર ધીસ ક્વેશ્ચન્સ. અહીંયા આ આપેલા ડાયલોગ વાંચવાના છે અને એનો જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 1. વેર હેઝ સંજય ગોન? સંજય હેઝ ગોન ટુ ધ ટેમ્પલ. હુ હેઝ રીચ સંજય's હોમ્સ? નંબર 2. જય હેઝ રીચ સંજય's હોમ્સ. નંબર 3. Has Jay finished his work? Yes, Jay has finished his homework. Number 4. Which homework has Sanjay finished? Sanjay has finished his Gujarati homework. Number 5. What has Archon brought? Jay's notebook. આગળ જોઈએ questions number 3A. Read paragraph and answer the following questions. આ ફકરો વાંચવાનો છે અને એના આધાર પછી જવાબ આપવાના છે. જોઈએ આગળ પ્રશ્ન નંબર 1. Why is the Indian summer externally hot? Because the sun shines very brightly. Number 2. Find out the opposite word of cold from the paragraph. તો cold એનું વિરોધી opposite થશે hot. Number 3. The scientist successfully converted ખાલી જગ્યા into ખાલી જગ્યા the heat from sun rays into electricity. Number 5. 4. What do we need to run vehicles? We need energy to run vehicle. Number 5. What are the
various sources of energy. Coal, petrol, water, wind, and sun are source of energy. We need energy to cook our food. True or false? True. આગળ જોઈએ તો નંબર 7. ફાઇન્ડ આઉટ સિમિલર મિનિંગ ઓફ બર્નિંગ. તો એનો થશે સિમિલર એટલે સરખો, સ્કોર્ચિંગ. નંબર 8. ઇઝ કોલ અ સોર્સ ઓફ એનર્જી? યસ, કોલ ઇઝ ધ સોર્સ ઓફ એનર્જી. આગળ જોઈએ તો ક્લાસિફાઈ ધ સેન્ટેન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. આગળ જોઈએ તો આમાંથી સેન્ટેન્સને ક્લાસિફાઈ કરી દેવાના છે અલગ અલગ જે રીતે કહેશે એ રીતે. તો આપેલા છે એ મુજબ જોઈએ આપણે. નંબર 1. રાહુલ પ્લેડ ચેસ લાસ્ટ સન્ડે. વેદિકા રિપેર્ડ ધીસ ટીવી 2 days ago. Jayesh painted the wall last Thursday. And Bina ate ice cream yesterday. સામેની સાઈડમાં જુઓ તો સામેની સાઈડની અંદર પણ અલગ છે કે રાહુલ હેઝ જસ્ટ પ્લેડ ચેસ, વેદિકા હેઝ રિપેર્ડ ધીસ ટીવી, જયેશ હેઝ પેઇન્ટેડ ધ વોલ, અને બીના હેઝ ઇટન આઈસક્રીમ. આગળ જોઈએ ક્વેશ્ચન્સ નંબર 3B. વર્ક ઇન પેર. જોડીમાં બનાવવાનું છે. અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો છે ઉદાહરણમાં, હેઝ રમેશ પ્લેડ અ મેચ? તો બંનેમાં જવાબ બનાવવાનો છે પેરમાં. યસ હી હેઝ અને નો હી હેઝન્ટ. બંને જવાબ આપણે બનાવવાના છે. એકદમ સરળ છે. જો છોકરો હોય તો હી, અને જો છોકરી હોય એટલે કે સ્ત્રી હોય તો સી, પુરુષ હોય તો હી અને સ્ત્રી હોય તો સી. જોઈએ નંબર 1. હેઝ રાધા ટોક વિથ કૃષ્ણા? યસ સી હેઝ. અને બીજું બનાવી શકાય, નો સી હેઝન્ટ. નંબર 3. હેઝ ધોની વોન ધ ટોસ? યસ હી હેઝ. નો હી હેઝન્ટ. નંબર 3. હેઝ યોર મધર રીડ ધીસ બુક? યસ સી હેઝ. નો સી હેઝન્ટ. નંબર 4. હેઝ જલ્પા ફિનિશ હર હોમવર્ક? યસ સી હેઝ. નો સી હેઝન્ટ. નંબર 5. નંબર 5ની અંદર જોઈએ તો હેઝ નેહા વોચ બાહુબલી મૂવી? યસ સી હેઝ. નો સી હેઝન્ટ. નંબર 6. હેઝ રોનક એવરી ટેસ્ટેડ દાબેલી? યસ હી હેઝ. નો હી હેઝન્ટ. નંબર 7. હેઝ યોર સિસ્ટર રીચ અહેમદાબાદ? યસ સી હેઝ. નો સી હેઝન્ટ. નંબર 8. હેઝ યોર બ્રધર વિઝિટેડ સાયન્સ સિટી ઇન પાટણ? યસ હી હેઝ. નો હી હેઝન્ટ. નંબર 9. યોર મધર ફાધર નંબર 9. હેઝ યોર ફાધર રીડ ધીસ ન્યૂઝપેપર? યસ હી હેઝ. નો હી હેઝન્ટ. 10 નંબર. હેઝ નેહા ઇન્વાઇટેડ યુ ટુ અ પાર્ટી? યસ સી હેઝ. નો સી હેઝન્ટ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3C. ચેન્જ ધ નેક્સ્ટ ટેક્સ્ટ એઝ શોન ઇન એક્ઝામ્પલ. ઉદાહરણ મુજબ આપણે ચેન્જ કરવાનું છે એવી સૂચના આપવામાં આવી છે. જોઈએ ચિંતન વેન્ટ ટુ અ ટેમ્પલ. ચિંતન વેન્ટ ટુ અ ટેમ્પલ. હવે સુધારો શું કરવાનો? ચિંતન હેઝ ગોન ટુ અ ટેમ્પલ. જોઈએ નંબર 1. નંબર 1ની અંદર કીધું છે રાઘવ એરાઇવ્ડ એટ સ્કૂલ. રાઘવ હેઝ એરાઇવ્ડ
at school. નંબર 2, Sonal watched the movie. Sonal has watched the movie. નંબર 3, Ishan played hockey. Ishan has played hockey. નંબર 4, Yogesh bought a pen. Yogesh has bought a pen. આગળ જોઈએ તો નંબર 5, Nisha invited her friends. Nisha has invited her friends. નંબર 6, Rohit visited the library. Rohit has visited the library. નંબર 7, Tushar helped me. Tushar helped me. નંબર 8, Renuka arranged a party. Renuka has arranged a party. નંબર 9, Pujan decorated the room. Pujan has decorated the room. અને 10મું છે અલ્પા રીડ ધીસ બુક. આ તમારે એક હવે જાતે બનાવી અને પ્રયત્ન કરવાનો છે, આવડી જશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, ફ્રેમ WH questions to get underline words as answer. આપેલા જે પ્રશ્નો છે એની અંદર આપણને આની અંદર લીટી કરેલી છે, એના આધારે આપણે WH વાળા પ્રશ્નો બનાવવાના છે. જોઈએ તો પહેલો પ્રશ્ન આપણે બનાવીએ છીએ વોટથી. વોટ હેઝ આકાશ પ્લેડ ઇન ધ કોન્સર્ટ. નંબર 2, હુ હેઝ પ્લેડ ગિટાર ઇન ધ કોન્સર્ટ. અને નંબર 3 બનાવીએ છીએ વેર હેઝ અક્ષય પ્લેડ ગિટાર. એવી જ રીતે નંબર 2ની અંદર કીધું છે, એમાં એક જ પ્રશ્ન બનાવવાનો થશે આપણે. જોઈએ મનીષા હેઝ સંગ નાઇસ સોંગ. અ નાઇસ સોંગની નીચે લીટી કરી એટલે આપણે એને ધ્યાનમાં રાખીને પ્રશ્ન બનાવવાનો. તો બનશે વોટ હેઝ મનીષા સંગ. એવી જ રીતે નંબર 3, કંચન હેઝ રીડ ધ બુક પાટણની પ્રભુતા. વોટ હેઝ કંચન રીડ. જોઈએ આગળ નંબર 4. નંબર 4ની અંદર કીધું છે ઝિહાન ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. તેને 2 પ્રશ્નો બનશે. વેર ડઝ ઝિહાન ગો એવરી ડે. હાઉ ઓફન ડઝ ઝિહાન ગો ટુ સ્કૂલ. નંબર 5, ગોપાલ કિલ 2 giants with his wit. પ્રશ્ન બનશે હાઉ મેની giants did ગોપાલ kill with his wit. નંબર 6, વિરાટ drinks 3 liters of juice every day. How much juice does Virat drink every day? નંબર 7, Poonam will go to Bhavnagar by car tomorrow. When will Poonam go to Bhavnagar by car? નંબર 8, Radha cannot sleep properly because of loud noise. Why can Radha not sleep properly? આગળ નંબર 9. નંબર 9ની અંદર આપણને કહેશે કે નિલેશ બોટ 3 pens yesterday. 2 પ્રશ્નો બનાવવાના છે, 2 અંડરલાઈન આપી છે એટલે હુ બોટ 3 pens yesterday. અને બીજો બનશે હાઉ મેની પેન્સ ડીડ નિલેશ બ્રિંગ yesterday. નંબર 10, મહેશ એન્ડ માયા હેવ સોલ્ડ ધેર કાર. એક જ પ્રશ્ન બનશે વોટ હેવ મહેશ એન્ડ માયા સોલ્ડ. આગળ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું કરેક્ટ ધ એરર. આપેલા વાક્યોમાં ભૂલ છે એ સુધારવાની છે. જોઈએ સુધારેલી ભૂલો. રિયા હેવ કોલ્ડ મી. તો એનું સુધારેલું વાક્ય બનશે રિયા હેઝ કોલ્ડ મી. નિખિલ હેઝ કમ ટુ સ્કૂલ. તો એનું બનશે નિખિલ હેઝ કમ ટુ સ્કૂલ. નંબર 3ની અંદર વનિતા હેઝ પ્લેઇંગ ધીસ ગેમ. વનિતા ઇઝ પ્લેઇંગ ધીસ ગેમ. માધુરી હેવ પ્લેનેડ અ ટૂર. માધુરી હેઝ પ્લેનેડ અ ટૂર.
આયુષી હેઝ સિંગ અ સોંગ. આયુષી હેઝ સંગ અ સોંગ. આગળ પ્રશ્ન નંબર 4C. એરેન્જ ધ વર્ડ્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. એટલે કે વાક્યોને ગોઠવી અને સરસ મજાના બનાવવાના છે. પહેલું વાક્ય બનશે ઇન્દિરા હેઝ પ્લેડ અ મેચ એટ ઈડર. બીજું વાક્ય આવી રીતે બનશે યુ હેવ નેવર ગોન ટુ અંબાજી. ત્રીજું વાક્ય બને છે દર્શના હેઝ નેવર સીન ધ તાજ મહેલ. આગળ ચોથું વાક્ય જે છે એ આવી રીતે બને છે ધ ગર્લ્સ હેવ બ્રોટ અ કેક ફોર ધેર ટીચર. અને નંબર 5 વોટ હેવ યુ ઇટન. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ના ડીની અંદર મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ફોલોઈંગ ક્લોઝ એન્ડ ધ કન્ડિશન. તો એને ધ્યાનમાં રાખીને આપણે બનાવવાનું છે. તો અહીંયા આપેલું છે જે આપણને લાલ લીટીમાં આપેલું છે પ્લાનેડ અ ફેમિલી ટ્રીપ ઓન સન્ડે. તો એની આગળ આપણે ફક્ત શું લગાવવાનું રહેશે તો ધે હેવ. બધામાં આપણે ફક્ત શું લગાવવાનું છે ધે હેવ. ધે હેવ લગાવી અને આપેલું જે વાક્ય છે એને આપણે પાસે લખી દેવાનું છે. તો એકદમ જવાબ સરળતાથી થઈ જશે. જુઓ પહેલું વાક્ય આજે એમાં ધે હેવ અને પ્લાનેડ અ ફેમિલી ટ્રીપ એ અહીંયા પ્લાનેડ અ ફેમિલી ટ્રીપ ઓન સન્ડે આખું એમને રીતે લખી દીધું છે. તો એવું જ દરેક વાક્યની અંદર અહીંયા કરવાનું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ ધે હેવ, આમાં ધે હેવ લખી વાક્ય લખી નાખવાનું. ધે હેવ અને પછી ઉપરનું વાક્ય, ધે હેવ અને ઉપરનું વાક્ય. તમામ જગ્યાએ ધે હેવ લખી અને પાછળનું ઉપરનું વાક્ય લખી નાખવાનું છે. આગળ જોઈએ તો સ્ટડી ધ ડિટેલ ઓફ અર્થ એન્ડ રાઇટ 5 to 7 સેન્ટેન્સ અબાઉટ ઇટ. એટલે કે આપણે અહીંયા આપેલું જે છે એને અર્થના જે આખું આપેલું એને વિચારી અને આપણે 5 થી 7 વાક્યો બનાવવાના છે. જોઈએ અર્થ ઇઝ, એમાં પહેલું વાક્ય જોઈએ છે આપણે અર્થ ઇઝ અ પ્લેનેટ. ધેર ઇઝ અ લાઈફ ઓન અર્થ. અર્થ હેઝ અ લોટ ઓફ વોટર. ધેર આર મેની રિવર્સ એન્ડ ઓશિયન્સ. લાર્જ માઉન્ટેન્સ એન્ડ કોન્ટિનેશન્સ ઓફ અર્થ. ધ મૂન ઓર્બિટ્સ અર્થ અને અર્થ ઇઝ અ યુનિક પ્લેનેટ. નો અબાઉટ અવર સન. અહીંયા આપણા સન વિશેની માહિતી આપેલી છે એ અહીંયાથી આપણે જાણવાની છે અને એને વાંચવાની છે. તો અહીંયા આપણું આ સોલ્યુશન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ માર્ગદર્શન વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. આવજો.